ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025એ ભ્રષ્ટ ભાજપ સરકારની સંપૂર્ણપણે પોલ ખોલી નાખી છે. પોલીસ, ન્યાયતંત્ર, કાનૂની સહાય અને જેલ વ્યવસ્થા આ મૂળ 4 આધાર સ્તંભો પર આ આખા રિપોર્ટની વિગત આવી છે. જે વર્ષ 2022માં ગુજરાત ચોથા ક્રમાંકે હતું એ 2025ના રિપોર્ટમાં છેક 11મા ક્રમાંકે આવી ગયું છે. આ સમગ્ર રિપોર્ટમાં ન્યાયતંત્રમાં ભરતી, પોલીસ તંત્રમાં ભરતી, કાનૂની સહાય માટેના વોલેન્ટિયરની ભરતી કે જેલ વ્યવસ્થામાં થતી હોય પ્રિઝનરોની તકલીફો, આ તમામ વસ્તુઓ આ રિપોર્ટમાં આવરી લેવામાં આવી છે. આ ગયા વર્ષ કરતાં આ વર્ષમાં સ્વતંત્ર આપણું જે પરફોર્મન્સ હોવું જોઈએ એ ગગડીને 11મા ક્રમાંકે આવી ગયું છે. આ સમગ્ર રિપોર્ટમાં ઇન્ક્લુઝિવિટી એટલે કે ડાયવર્સિટી જે કહી શકાય, SC, ST, OBC, માઇનોરિટી, આ તમામ લોકોના એમાં હક અધિકાર માટે જે ભરતી થવી જોઈએ એ ભરતીની પણ વિગત આમાં મૂકવામાં આવી છે કે જે પ્રકારે મહિલાઓનું જે ભાગીદારી હોવી જોઈએ. બેટી બચાવો બેટી પઢાઓની બહુ મોટી વાતો કરી સરકારના રાજમાં. ન્યાયતંત્રમાં ગુજરાત હાઈકોર્ટમાં માત્ર 25% મહિલા ન્યાયાધીશો છે. એ જ પ્રકારે નીચલી કોર્ટોમાં જોઈએ તો 20%થી ઓછી મહિલા ન્યાયાધીશો છે. આ જ પ્રકારે પોલીસ તંત્રની વાત હોય કે પછી એ કાનૂની સહાયના વોલેન્ટિયરની વાત હોય, આ તમામ તબક્કામાં એ ડાયવર્સિટી, વૈવિધ્યતા લાવવામાં પણ ભ્રષ્ટ ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. જે મોટી સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી સરકારની સમગ્ર વિગતની પોલ, એમના ચાલ ચલણ ચહેરો આ રિપોર્ટે ખુલ્લો પાડી દીધો છે. સરકાર ભરતી કરવામાં નિષ્ફળ છે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં નિષ્ફળ છે અને લીગલ સહાય વોલેન્ટિયરો બનાવવામાં, જે ખરેખર છેવાડાના માનવી, છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોને કાનૂની સહાય આપવા માટેની નિષ્ણાત તરીકેની કામગીરી કરતા હોય એ કરવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જેના પરિણામે ન્યાયપાલિકામાં એ વ્યક્તિઓને ન્યાય મળવામાં ખૂબ લાંબો વિલંબ થતો હોય છે અને એ જ કારણે એમને એવું લાગે કે ન્યાય મળી રહ્યો નથી. એટલે આ સમગ્ર રિપોર્ટ એ ખૂબ મોટા ઉપાય ઢોલ વગાડીને કરતી ભાજપ સરકારના વિકાસના દાવાનો સંપૂર્ણ પોલ ખોલી નાખે છે. આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ કરવા માંગુ છું કે ન્યાયતંત્ર હોય, પોલીસ તંત્ર હોય, આયોગ હોય કે કાનૂની સહાયના વોલેન્ટિયર્સની વાત હોય, તમામમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે. ખાસ કરીને મહિલાઓની ભરતી કરવામાં આવે, SC, ST, OBCની રિઝર્વ સીટોની ભરતી કરવામાં આવે, જેથી કરીને આ ન્યાયતંત્રની વાત હોય, પોલીસ તંત્રની વાત હોય, તમામ તંત્રમાં સુનિયોજિત રીતે કામગીરી થઈ શકે અને છેવાડાના માનવીને, નાગરિકને, ગુજરાતના નાગરિકને ન્યાય સુનિશ્ચિત થાય, ન્યાય સરસ રીતે મળે, ન્યાય સમયસર મળે, એ સુનિશ્ચિત થાય એ કામગીરી ચોક્કસપણે થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.